જો તમને કહેવામાં આવે કે દરરોજ તમારે એક અડધો ગ્લાસ જેટલી ખાંડ ખાવાની છે તો તમે તરત જ ના પાડી દેશો, કારણ કે તમને એટલી તો ખબર પડે છે કે દરરોજ આટલી બધી ખાંડ ખાવાથી આપણા શરીરને નુકસાન થાય છે. પરંતુ શું કહીશ, તમને એ ખબર છે કે એક થમ્સઅપની બોટલમાં લગભગ અડધા ગ્લાસ જેટલી જ ખાંડ હોય છે. મિત્રો, આ કોલ્ડ ડ્રિંકમાં 78 ગ્રામ જેટલી સુગર હોય છે. નમસ્કાર દોસ્તો, સોફ્ટ ડ્રિંક આપણા જીવનમાં એટલી બધી નોર્મલ થઈ ગઈ છે કે દુનિયાના તમે કોઈ પણ દેશમાં કે કોઈ પણ શહેરમાં જશો તો તમને ત્યાં કોકા કોલાની એક બોટલ તો મળી જ જશે. વાત તો સહી છે. શું તમને ખબર છે કે દુનિયામાં ફક્ત 2 જેવા દેશ બચ્યા છે જ્યાં કોકા કોલાની ડ્રિંક નથી વેચાતી? એમાં એક તો છે નોર્થ કોરિયા અને બીજો છે ક્યુબા. આ 2 દેશ સિવાય બાકી બીજા બધા દેશોમાં સિનેમા હોલથી માંડીને ક્રિકેટ સ્ટેડિયમ સુધી, કોલેજ કેન્ટીનથી લઈને લગ્નના કોઈ પણ પ્રસંગ સુધી, નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધી બધા જ લોકો સોફ્ટ ડ્રિંક પીતા જોવા મળે છે. અને પહેલાના સમયમાં જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવતું હતું ત્યારે આપણે તે મહેમાનને ચા પાવતા હતા. પરંતુ અત્યારના સમયમાં ઘણા બધા લોકો ચાની જગ્યાએ સ્પ્રાઇટ, થમ્સઅપ, માઝા, લિમ્કા વગેરે જેવી કોલ્ડ ડ્રિંક્સો પીવડાવતા હોય છે. કોકા કોલાની પોતાની ખુદની જ વેબસાઇટ પ્રમાણે તે દરરોજ 1.9 બિલિયન જેટલી કોકા કોલાની સર્વિંગ વેચે છે. 1.9 બિલિયનને કરોડમાં ગણીએ તો 190 કરોડ થાય. તમે વિચારી શકો છો કે આ નંબર કેવડો મોટો છે. અને મિત્રો, આ તો ફક્ત એક જ કોકા કોલા ડ્રિંકની વાત થાય છે. જો બધી જ કંપનીઓની કોલ્ડ ડ્રિંકની વાત કરીશું તો આ નંબર ક્યાં પહોંચશે? દુનિયામાં કેટલા બધા લોકો સોફ્ટ ડ્રિંક પી રહ્યા છે. એટલા માટે મિત્રો, આજે હું તમારી આંખો ખોલીશ કે તમે કોલ્ડ ડ્રિંકની જગ્યાએ શું પી રહ્યા છો. તમે ખુદ પણ જાણો અને તમારા ફેમિલી કે તમારા દોસ્તોને પણ જણાવો. તો ગાઈસ, હું છું કૃષ્ણ અને તમે જોઈ રહ્યા છો અર્જુના 2.0 નામની સરસ મજાની યુટ્યુબ ચેનલ. અને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આપણી દુનિયામાં કોલ્ડ ડ્રિંક માટે 2 ફેમસ બ્રાન્ડ છે. એમાં એક તો છે કોકા કોલા. કોકા કોલાની અંદર સ્પ્રાઇટ, થમ્સઅપ, ફેન્ટા આ બધી કોકા કોલામાં આવે. અને બીજી છે પેપ્સિકો. પેપ્સિકોની અંદર આવે પેપ્સી, 7 અપ અને માઉન્ટેન ડ્યુ. ડર કે આગે જીત હે. તો દોસ્તો, સૌથી પહેલા આપણે એ જાણીએ કે એક કોલ્ડ ડ્રિંકની બોટલમાં કેલેરી કેટલી હોય છે. તમે ફેન્ટા કંપનીની કોલ્ડ ડ્રિંક્સ તો પીધી જ હશે. આ ફેન્ટાની એક 600 મિલીલીટરની બોટલમાં 336 કેલેરી હોય છે. કેટલી? 336. આ એટલી જ કેલેરી છે જેટલી 3 નાની નાની રોટલીઓમાં હોય. તમને મનમાં સવાલ થશે કે એક ફેન્ટાની બોટલમાંથી જો 3 રોટલી ખાઈએ એટલી કેલરી મળતી હોય તો આમાં પ્રોબ્લેમ શું છે ભાઈ? તો પોઈન્ટ એ છે કે તમે 3 રોટલીઓ ખાશો તો તમારું પેટ ભરાશે અને તમારી ભૂખ મળશે. પરંતુ શું તમે એક કોલ્ડ ડ્રિંક્સની બોટલ પીશો તો શું તમારું પેટ ભરાશે? તમારી ભૂખ મળશે? તો આનો જવાબ છે ના. 3 રોટલીઓ ખાવામાંથી મળતી કેલેરી અને એક ફેન્ટાની બોટલમાંથી મળતી કેલેરીઓમાં જમીન આસમાનનો ફરક છે મિત્રો. રોટલી ખાવાથી તમને જરૂરી પોષક તત્વો મળશે, પરંતુ એક કોલ્ડ ડ્રિંક્સની બોટલ પીવાથી તમને શું મળશે? ફક્ત ખાંડ, એટલે કે સુગર. એટલી બધી સુગર જે તમને બીમાર કરી શકે. ये तो लेटेस्ट न्यूज़ है. તમે પૂછશો કે કેટલી એડેડ સુગરની જરૂરિયાત છે એક સામાન્ય માણસના શરીર માટે? તો આનો જવાબ છે 0. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, 0. કેમ કે અહીં વાત થાય છે એડેડ સુગરની. આપણે નેચરલ સુગરની વાત નથી કરી રહ્યા, કારણ કે આપણા શરીરને નેચરલ સુગર તો એમને નેચરલ ફૂડમાંથી મળી જ રહે છે. अच्छा. દૂધમાં લેક્ટોસ હોય છે અને ફ્રૂટ એટલે કે ફળોમાં ફ્રુક્ટોઝ હોય છે. આ બધા નેચરલ સુગરના ઉદાહરણ છે. જ્યારે તમે દૂધ પીવો છો અથવા તમે ફળો ખાઓ છો ત્યારે તમને નેચરલ સુગર મળે છે જે તમને એનર્જી આપે છે. અને આ જ નેચરલ સુગર તમારા શરીરની સુગરની ખામીને પૂર્તિ કરે છે. બીજી વધારાની એડેડ સુગર એ હોય છે જ્યારે આપણે રસોઈ બનાવીએ છીએ ત્યારે વધારાની અંદર મોરેસ નાખીએ છીએ, એટલે કે ખોડ નાખીએ છીએ. પછી ચા બનાવતી વખતે અંદર ખાંડ નાખીએ છીએ. એ બધી એડેડ સુગરમાં આવે. અમેરિકન હાર્ટ એસોસિએશનના પ્રમાણે આપણા શરીરને કોઈ પણ પ્રકારની એડેડ સુગરની જરૂરિયાત નથી. આપણા શરીરના તરફથી 0 એટલે કે 0 જરૂરિયાત છે એડેડ સુગરની. समझ रहे हो? છતાંય તમે પૂછો છો કે કેટલી એડેડ સુગર ખાવી આપણા શરીર માટે સુરક્ષિત છે?
તો મિત્રો આના માટે લિમિટ છે. એક એડલ્ટ આદમી માટે રોજની 36 ગ્રામ અને લેડીઝ માટે 25 ગ્રામ રોજની એડેડ સુગરની લિમિટ હોય છે. સમસમ એટલે કે થમ્સઅપની એક 750 મિલીલીટરની બોટલમાં 78 ગ્રામ સુગર હોય છે. કેટલી? 78 ગ્રામ. જો તમે સમસમની એક બોટલ પીવો છો તો તમે તમારી રોજની સુગરની લિમિટને ક્રોસ કરી નાખો છો. એટલા માટે જ હું કહું છું દરરોજ આટલી બધી એડેડ સુગર તમને બીમાર કરવા માટે કાફી છે. દોસ્તો તરત જ તો તમને કશું નહીં થવાનું. 1-2 દિવસ સુધી તમે આવી રીતના લિમિટ ક્રોસ કરીને થમ્સઅપની કે બીજી કોઈ કોલ્ડ ડ્રિંક્સ પીશો તો કશું ફરક નહીં પડે એટલો બધો. પરંતુ દરરોજ આ રીતના વર્ષો સુધી તમે પીશો તો તમારા શરીરને લાંબા ગાળે ઘણું બધું નુકસાન થશે. એની ગેરંટી હું આલું. समझ रहे हो ना? તો ચલો ગાઈસ, હું તમને સોફ્ટ ડ્રિંક્સ પીવાના નુકસાનો જણાવી દઉં એટલે તમને તમારી ફેમિલી અથવા દોસ્તોને જણાવતા ફાવે કે કોલ્ડ ડ્રિંક્સ પીવાના શું નુકસાન થાય. તમે પણ જાગો. અને મિત્રો, હા, જો તમે એવું ધારતા હોય કે સોફ્ટ ડ્રિંક્સમાં વધારે પડતી સુગર અને કેલેરી હોય છે વગર કામની, એટલા માટે આનું નુકસાન થાય છે, તો મિત્રો એ વાત 100% સાચી છે. પરંતુ કોલ્ડ ડ્રિંક્સમાં બીજા પણ ઘણા બધા કેમિકલો હોય છે જેનાથી આપણા શરીરને નુકસાનો થાય છે. चलो भाई. કોલ્ડ ડ્રિંક્સ પીવાથી થતું નુકસાન નંબર 1, વજન વધી જાય છે. જો તમે વધારે પ્રમાણમાં કોલ્ડ ડ્રિંક્સ પીવો છો ડેલી તો તમે મોટાપાનો શિકાર થો છો. તમારા શરીરનું વજન વધી જાય છે અનહેલ્ધી રીતે. નુકસાન નંબર 2, કોલ્ડ ડ્રિંક્સમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ પેટમાં બનવાવાળો એન્ઝાઇમને પ્રભાવિત કરે છે, જેનાથી પેટમાં દુખાવો, કબ્જ, ઉલટી જેવી સમસ્યાઓ થાય છે આપણને. નંબર 3, કોલ્ડ ડ્રિંક્સમાં ફોસ્ફોરિક એસિડ અને કાર્બોનિક એસિડ હોય છે જે આપણા દાંતના ઇનેમલને ખરાબ કરી શકે છે, જેનાથી દાંત સડી જવાનો ખતરો વધી જાય છે. નંબર 4, કોલ્ડ ડ્રિંક્સોમાં વધારે પડતી સુગર હોવાના કારણે આપણા લોહીમાં સુગરનું લેવલ ઘણું બધું વધી જાય છે, જેનાથી ટાઈપ 2 डायबिटीज થવાનો પણ ખતરો વધી જાય છે. तो गाइस, यहाँ तक वीडियो देख रहे हो और वीडियो को अभी तक लाइक नहीं किया तो क्या कर रहे हो यार? जल्दी से वीडियो को लाइक करो और चैनल को सब्सक्राइब करो फटाफट. ओके. નુકસાન નંબર 5, કોલ્ડ ડ્રિંક્સમાં જે સુગર હોય છે તે પેટના આસપાસ ફેટ એટલે કે ચરબીના રૂપમાં જમા થઈ જાય છે, જેને આંતરડાની ચરબી તરીકે પણ ઓળખવામાં આવે છે. એનાથી આપણા શરીરના હાર્ટમાં પ્રોબ્લેમ થાય છે અને ડાયાબિટીસ થવાનો પણ ખતરો વધી જાય છે. નંબર 6, કોલ્ડ ડ્રિંક પીવાથી પેટમાં સૂજન વધે છે અને બ્લોટિંગની સમસ્યા થાય છે. નુકસાન નંબર 7 એટલે કે 7, કોલ્ડ ડ્રિંક્સ પીવાથી આપણા શરીરની પાચન ક્રિયા કમજોર થઈ જાય છે. નંબર 8, કોલ્ડ ડ્રિંક્સમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની માત્રા વધુ હોય છે. કોલ્ડ ડ્રિંક્સમાં સુગર વધુ હોવાના કારણે ફ્રુક્ટોઝને પચાવવામાં લીવરને વધારે મુશ્કેલી પડે છે, જેના કારણે લીવરમાં બળતરા થાય છે. જો મિત્રો તમે પણ વધારે પ્રમાણમાં કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય તો કોલ્ડ ડ્રિંક્સ પીવાનું બંધ કરી નાખજો અથવા થોડી લિમિટમાં કરજો, કારણ કે એનાથી તમારા શરીરને નુકસાન થાય છે. અને આ વિડીયો તમારા દોસ્તો અથવા તમારી ફેમિલીમાંથી કોકને શેર કરજો, કારણ કે એમને પણ થોડું નોલેજ મળે.